અમિશા હરીશકુમાર વૈદ્ય છે। હું આરએમસી ના કન્સલ્ટિંગ વર્ક કરું છું। હું 2011 થી 2016 સુધી આરએમસી માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું। ટીઆરપી ગેમ ઝોન ના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટર ના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું। એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં। હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી। એ સમય દરમિયાન એને સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.com ની અરજી મારી પાસે આવી। તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકો। સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે, પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા, એ તદ્દન ખોટી વાત છે। હોટેલ રેસ્ટોરન્ટમાં જે સીલ લાગેલા છે, જે દીવ સર્ટિફિકેટ નથી, એની આ રામાયણ છે। તમે કેટલા રૂપિયા લઈને સીલ ખોલી દો છો અને કેટલા દીવ સર્ટિફિકેટ કેટલામાં કઢાવી દો? જો સાંભળો, મેં કોઈ પણ રીતનો 1 પણ રૂપિયો કોઈ સીલ ખોલાવાનો નથી લેતા। 2 લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીએડી વિભાગમાં કીધું કે આ લોકોનો કઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતા મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે। 1 રૂપિયો પણ મેં નથી લીધો। જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે તદ્દન ખોટા છે। મેં પૈસા નથી લીધા, એ એવિડન્સ હું તમને આપી દઉં। ના, ઈ ભાઈને પૂછો ને કે મેં માંગ્યા કોની પાસે માંગ્યા, ક્યારે। તો બધાઓ મને રેકોર્ડિંગ હોય તો તમે લઈ આવો રેકોર્ડિંગ, મારી પાસે તો જે મેં કોઈ પૈસા નથી લીધા।